કમળો થાય પછી કમળી થાય. તેલ જે અમે આપ્યું હતું 250 એનું ઘી બની ગયું, એટલો કમળો હતો રોનિકને. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો તમને આજે દેખાડવાનું છે કમળો કઈ રીતના ઉતારે તે. તો ટાઈમ નથી બગાડો, ડાયરેક્ટ મળીએ વિડીયોમાં. અને મિત્રો જોઈએ કમળો કઈ રીતના ઉતારે છે. મેં બી ક્યારેય નથી જોયું અને તમને બી આજે દેખાડી. જો એ વિડીયો બનાવવા દેશે તો. ખીચા મેં કોણ આવી વસ્તુ ખીચા મેં કોણ હાથમાં પકડી રાખું લે. તો મિત્રો હજી આપણી કોલેજ છૂટી છે, 5 વાગી ગયા છે અને બધી પબ્લિક હતી ત્યાં. બધા ભાઈબંધ ને બધા બેઠા હતા ત્યાં. અને હવે આપણે ચાલતું ચાલતું જવાનું છે ગામમાં. ત્યાં એક દાદીમાં છે તે કમળો ઉતારે છે. હવે જોઈએ ત્યાં જઈને વિડીયો ઉતારવા દે છે કે નહીં, તો તમને દેખાડીએ કઈ રીતના બધું કરે છે. હું બી પહેલી વાર જોઉં છું અને તમે બી શાયદ જોયેલો હોય તો ખબર નહીં, પણ તો આજે નહીં જોયેલો હોય તો આજે તમે જોઈ લેજો. અને આમાં મિત્રો આપણે 250 તેલ લઈ લીધું છે. તો મિત્રો ગામમાં આ જગ્યાએ હું પહેલી વાર આવેલો છું. રોકસીડોની પહેલી વાર જ આવેલો છે. આગળ જાય છે અને આ જગ્યાએ એનું ઘર છે. પીળિયો થયો છે એમ આખું પી થાય એમની તમને થયેલો છે કે વાર? રોકસીડોન ને જ પહેલી વાર થયો જ જો ને. બીજી વાર અહીં ના ઉભું રહે એમ. સારું, જોવાનું કે જોવાનું નહીં. મિત્રો ફાઇનલી રોકસીડોનનો કમળો ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને માજીએ આપણને ત્યાંથી દૂર જવાનું કીધું, એટલે આપણે ગેટ પાસે આવતા રહ્યા અને રોકસીડોનનો કમળો ઉતારવા માંડ્યા છે. તો જોઈએ આગળ શું થાય છે. આ જો 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 આ તેલ, જો આ રીતના કરવાનું. આ તેલ છે, આ તેલ છે. હા એટલો બધો કમળો મન થઈ ગયો તો એમ. હા જોજે. પછી દવાથી ને ક્યાંથી સારું થાય? ના દવા નહીં કરવાની, હવ ના કરાવ, બિલકુલ નહીં કરવાની. આ દવાથી ના કરાય. આ તો ફોટો પડલે તમે તાર. હા લે હું આમ કરું. જો મિત્રો કેવો કેટલો બધો આ ઘી ટાઈપ નું થઈ ગયું હતું. હા ઘી ટાઈપ નું થઈ ગયું. જો તો ખરા. હા હા. પછી રોનિત ક્યાંથી દવાથી સારું થાય? કોઈ ન તાન ખબર પડી બકા. પછી તમારે કરતો તમારે પેટમાં દુખો તો મને આમ કશું હુજે નહીં, ખાવા કરી દેવાનું. આ દાખલ ના કરવા દે, આ ના કરવા દે. તમારે દવાખાનામાં તમને આ ના કરવા દે દવા અસર. હા લ્યો જો. તો જો એટલો કમળો હતો મિત્રો, જોઈ શકો છો. હજી મિત્રો 2 દિવસ આવવાનું છે. કાલે ચણા લઈને આવવાનું. તો મિત્રો જોયો તમે કેટલો કમળો હતો રોનિકને. આપણને તો એમ હતું કે ખાલી અસર છે, પણ અસર નહોતી, ઘણો બધો હતો. આ થોડું ઘી ટાઈપનું થઈ ગયું હતું તેલ જે લાવ્યા હતા એ. થાય ને એક વસ્તુ આવે છે. હા સાચી વાત. હોય ને કે દવાખાને હેડ આપણે જઈએ. હા પેલા અમે દવાખાને ગયા હતા. પેલા તો મટી ગયો હતો, મને અઠવાડિયા પહેલા થયો હતો ને તે મટી ગયો હતો. એ તો આવડી જ ગોળી હોય. એ પીડીઓ વેડાય ને એક તમને કમળી થઈ જાય. કમળો પછી કમળી થાય, કમળો થાય પછી કમળી થાય. પછી તમને કેવું થાય? ફીકું શરીર બધું થઈ જાય આખું, પછી હો જશે. અને તમે વિરાસતી વાત કરો ને 3 દાડામાં ફિનિશ. તમે દવાખાનામાં 10,000 જ આવો અને બાટલા સરાય કરો પણ તમે ઓળખણ નહીં જશો. જુઓ મોટી દવાખાનામાં વિવોલવા હમણાં પેલા 20 રૂપિયાની ઓનો લઈને જતી, ફેર દવાખાનામાં ઉતારવા જતી. બોલો ડૉક્ટર કે હોય તો બેન તમે અમે પગાર આલી. અરે ના ભાઈ મારો ચો ડોક્ટરે એમ કીધું એમ પગાર. આ પુંધરા, લોધરા, ધોળકુઓ, વિજાપુર, મોણસા કેટલી વસ્તી આવે છે. અબલેસણ ચો અબલેસણ પડી છે એટલા બધા આવે છે. બોલો બરોબર. તાનો અને સારું થઈ જાય એટલે થઈ જાય. બોલો હું બોલીએ ખલાસ થઈ ગઈ. હાસ એ માતાજીનો હાસ ને એટલો બહુ બરોબર. તો પડતો તમને સવારે ઉઠશે ને વસ્તી માને નહીં અત્યારમાં. હું જલ્દી વિશ્વાસ ના કરી લે આ વાત ઉપર કે, પણ આ તો નજર સામે જોયું ને આપણે કેવું. તમને બતાવી ને. આપણે ચોરીમાં ચોરી હતી. હા એ જો એ તેલ છે ને તો 2 દાડા ચાલશે. આમાં તેલનું કોમો ના આવે બતાવવાનું. આ તેલ કોમો ના આવે બતાવવાનું. અમે નિવાળી જો
પણ અર્ચિનમાં માતાજીનું આલુ પછી તમને વાંધો નહીં, જે થતું હોય. જે થતું હોય તો હાલ. હાલ લે એ તો મારા પાસે જે કરવું હોય કરી. થોડા સાદા ચણા આવે જ ને, હા ખારા ચણા. ખારા ચણા. એટલે ડાળિયા આવે ના ખારા ચણા જ ચણા અને અડદર વાળા. હળદર વાળા. જોડે છે 9 પેકેટ લાવવું પડે. હા હવે તો લાવી દેશું. એક પેકેટ લાવી દેજો હા અને પછી જેટલા ખાવાય એટલા જ ખાવાના. હમ. આખો દિન તમે ખાવ તો વધુ નહીં. પછી એમાં બીજા નાખી દેવાના. હમ. એટલે એ નહીં મન કરવાના, એ મન નાખવાના. એટલે પેલા વધે જાય પેલા બધા ભેગા થઈ જાય. એટલે હાથ ખાલી. તમે રાવળ ને? રાવણ છીએ અમે તો ભાઈ. હમ. અમે રાવણ છીએ. ક્યાં માતાજી પૂજે? હા ક્યાં માતાજી? માતાજી તો મારે તો પાર જ દે હા અમારી જોટલી માતા. કાલે આવા ટાણે જઈએ ને? હા ઓકે હાલો મિત્રો, જોયું? હા 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 વાંધો નહીં. મિત્રો જોયું તમે, તેલ જે અમે આપ્યું હતું 250 એનું ઘી બની ગયું, એટલો કમળો હતો રોનિતને. તો જોઈ શકો છો તમે. બાકી વિડીયો અહીં સુધીનો જ હતો. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જે તમે કરતા હોય એ કરી નાખજો. નવા હોય તો ચેનલ ઉપર જય શ્રી રામની કમેન્ટ કરજો, પછી સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી રામ, બાય બાય. Caught in the crossfire.